પણ આ અમારા કલાકાર છે, અમારા પોતાનું કહેવાય, બહારનાનું કહેવાય નહીં. અરે હમણાં થોડાક દિવસ પહેલાં મારા ઘરે મારા સાસુને બધા આવેલા, અમે બેઠેલા બધા વાતો કરીએ, અને એક ભાઈબંધ આવ્યો, અરે પક્કા મજામાં કંઈક મજામાં, તા કે લ્યા તારી કંકોત્રી ઇન્વિટેશન કાર્ડ. કિચમ શું કર્યું આ ફેરકા આપણે વૃદ્ધાશ્રમ ખોલ્યું છે કે એનું મુહૂર્ત છે કે તારે આવવાનું છે, કીધું હાર અમે આવશું. તો કે હવે તું ભાઈબંધ છું બરાબર, તો તું આ વૃદ્ધાશ્રમમાં શું સેવા કરીશ, શું હાલીશ કે તમારી નજર મારા હાહુ ઉપર પડી, કીધું આને લઈ જા, તમારી બધી બગડી મારી બૈરી. 2 દિવસ લગીને હરખું બોલી નહીં, 2 દિવસ હરખું રાંધ્યું નહીં, અમે ભાઈબંધો પાર્ટી ગોઠવી, આ હરખી રાંધતી નહીં. કીધું તો હું ઘરેથી નીકળતા કીધું એક કામ કર, તમે તમારી રીતે ખાઈ લેજો, હું ભાઈબંધોની બધી પાર્ટી છે, ખાવા પીવાની બધી છે, એટલે અમે જઈશી. તો કે પાર્ટી વાર્ટી નહીં જવાનું, અહીં ઘરે જે ખાવું ખાઈ લો, જે પીવું એ ઘરે પી લો. કીધું મારી વાત હા ભાઈ, ભાઈબંધો જોડે ખાવા પીવાની જે મજા આવે ને તાર જોડે મજા ના આવે. ચમ મજા ના આવે કે એટલે કીધું અમે તો ભાઈબંધો બધા પીતા હોય, વાતો થાય સુખ દુઃખની, અહીં બધી મજા આવે, મારી જોડે વાત કરો, મારી જોડે સુખ દુઃખની વાત કરો, અહીં પીવો જે પીવું એ, દારૂ પીવો તો અહીં પીવો. કીધું એટલે તને બુદ્ધિ નહીં પકતી, નશો કરવાની મજા મિત્રો જોડે આવે, બગડા જોડે ના આવે. કીધું હમતી ચમ નહીં, બધી મજા આવે. કીધું ના અહીં વાત કરો, હવે એનું શરીર ભારે એટલે આપણે બી જવું પડે. હા બાપા શાંતિ રાખ, હું તને શું કહું છું કે મિત્રો જોડે વાતો કરતાં કરતાં પીતા હોય, ગારાગારી થાય, તાર જોડે ગારાગારી થાય, તારું શરીર જો કોણ તને ગારે બોલવાની હિંમત કરે. એટલે કીધું ભાઈબંધ જોડે મને જવા દે, પાર્ટી કરી મજા કરો, આજ મન ફ્રેશ થાય. કીધું જે ગારાગારી કરી મને કરો, અને મારી સામે જ બેસીને ખાઈ પીને મજા કરો. કે તો કે તને બુદ્ધિ નહીં પકતી, અમારે તો ગારાગારી થાય ને મારામારી થાય, એટલો બધો ઝઘડો થાય ભાઈબંધો આગળ પીતા હોય ને ખાતા હોય તાણી, અને તારા આગળ કશું થાય, તને ગાર ના બોલાતા તો ઝઘડો કરીને હું શું લઈ લઉં, એક ગરદાનો ગરાક શું નહીં. મેં તો બહુ ગરમી પકડી બધું સમજાયું કે ગારાગારી થાય ને આમ ના થાય, ત્યાં તો રૂમમાં જઈને હામેણી લઈને આવી, ચારનો સમજાશું એને જે કર્યું કરીને મંડાઈ છે, ઢાક 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 ઠોકી પાડ્યો. આ ના થયું બધું વગર પીધે ગારાગારીને મારામારી થઈ ને, તો પહેલેથી મનાવશું માન ના ભાઈ, અહીંયા ત્યાં ધોઈ નાખ્યો. હા પાછો ભાઈબંધ 2 દાડા પછી પાછો આવે બીજું ઇન્વિટેશન કાર્ડ લઈને કે આપણે એક નવો સ્વિમિંગ પુલ ખોલ્યો છે, કે નાહવાનું કસરત કરવાની. કે તે તું આ સ્વિમિંગ પુલમાં તું શું સેવા કરીશ, કે 4 ડોલ પાણી આલીશ, લઈ જજે. કીધું તો પાણી આપણે સ્વિમિંગ પુલમાં શું સેવા કરીએ. એટલે હાસ્ય ગમે ત્યાંથી મળી રહે, પણ અમારા કલાકારને અમારે પોતાનું કહેવાનું હોય. આ મારા વાઈફની વાત કરી, મારા પપ્પાની વાત કરું, મારા પપ્પાના જીભે તોતરા છે, એમને જીભ જલાય. હવે જીભ જલાતે તમને ખબર છે કે બોલતા વાર લાગે, પણ આમને એટલી બધી જીભ પકડે છે હવારમાં ચોટે દુખડે. હવે આટલું બધું જીભ અને ફરી આમ ઝઘડો થઈ ગયો. ફરી હવે તમને બધાને ખબર છે ઝઘડો થાય એટલે શું આવે, ગારાગારી જ આવે, એમાં તો કંઈ ભજન આવે નહીં હારા, મોટી મોટી ગારો બોલાતી હોય કે ઝઘડામાં. હું તો પ્રોગ્રામ કરીને રાતે સૂતેલો ધાબા પર આવીને હોઈ જ જઈશ સવારમાં, અને મેં તો જોયું કે આ મોટો અવાજ છે ન થાય છે, તો જોયું તમારા પપ્પા અને સામે બધા ફરી વાર ઝઘડો કરે. હવે પેલો તો મન ફાયમ ગારો બોલે, એ તારી તારી તારી, એ તારી 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 આવી ગારો બોલે, અને મારો મોટી મોટી ગારો મારા પપ્પા ખાલી તાઈ 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 કરીએ. આગળ બોલે તો ગાર બોલે ને. પછી મેં મારા પપ્પાને કીધું બાપા ધંધો ખોટમાં જાય છે, પેલો આવીને આવી ગારો દે તમે ખાલી તાઈ તાઈ માય તાઈ 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 માય કરો છો, આગળ કશું બોલી શકો છો. તો મને નીચે બોલાયો અને મને કાનમાં સમજાવ્યો ઈશારો કરીને, મને કે કહી દે કાલ ઝઘડો કરશું. હું કીધું આજે ઝઘડો નહીં તો મોટો વાઘ થયો, કાલ આવી જજે સવારમાં 8 વાગે. કે તો કાચું કીધા મારા પપ્પાનું મૂડ નહીં, કાલ આવજે. 2 દિવસે ઝઘડો ચાલુ થાય પહેલાં મને નોટને પેનમાં લખીને આવ્યું કે લઈને આવતો હોય ને કહેતો હોય. મેં કીધું લે પકડ્યા નોટ, વાંચી લે બધું. તો કે શું છે કે ગાળો લખી છે, લખીને આલી દીધી. હા અને ઘરે ફોન છે લેન્ડલાઇન, તો મને વાત કહું હું મારા કામમાં હતો, મને કે બટા ફોન લગાવેલ ને. કીધું પપ્પા હું કામમાં છું, જાતે લગાવેલો ને. કીધું તો કે ના તું લગાવેલ ને, ઈશારા કરીને કે ફોન લગાવેલ ને. કીધું તમે લગાવ્યો, તમે આધરા છો, ભણેલા નહીં આંકડા ઉકલતા, જાતે લગાવીને વાત કરી લો. કીધું તો કે હું બધું ઉકલો છે, બધું ખબર પડે છે, પણ હે 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 લોકો પહેલાં સામે વાળો મૂકી દેશે. પછી એક દાદ એમને કૂતરું કાઢી ગયું, મારા બાપાનું કૂતરું કાઢી ગયું. મને કે બો 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 મને કૂતરું કાઢી ગયું. તો કે તમારો હોવો શું નાના છોકરાને જેમ, કે જાણો દવાખાને જઈએ. અમે તો દવાખાને લઈ ગયા. ડૉક્ટર કીધું સાહેબ અમારા પપ્પા છે. તો કે તને જોઈને લાગે જ છે. તો કીધું શું થયું? મેં કીધું મને કૂતરું કાઢ્યું છે જો ને. તો કે ક્યાં કાઢ્યું? તમારા પપ્પા લ્યા કહું ચોખ્યું કે અહીં 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 અહીં. ડૉક્ટર કહે ભલા માણા તમને યાર શરમ ના આવી ફલાણા ભાઈ, આટલું બધું કૂતરું કાઢી ગયું, આટલું બધું લોચતું લઈ ગયું, અને તમે કૂતરાને હાઈડ ના કીધું. હાઈડ મારા બાપો કે હા હા હાઈડ 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 કહું પહેલાં તો કાઢી ગયું. બોલાતા ને હાઈડ કે ને. એટલે આ કલાકાર છે ઘરને કે, પણ ખરેખર હાચે ને આવી બધી તકલીફો થતી હોય કલાકારને, જાત જાતની અલગ અલગ તકલીફ થતી હોય, અને નાની નાની વાતમાં બહુ મજા આવતી હોય. હા
જોજો હમણાં આપણે દર્શક મિત્રો બધા મજા આવશે પણ એના માટે સમજવું પડે હો ધીરે ધીરે. હા, એક કાકા પ્રોગ્રામમાં કીધું કે નાની નાની વાત ના કહે ભાઈ, મોટી મોટી વાત કર. કિચમ તો કે મોટી વાતમાં મજા આવે. કાકા સમજ શક્તિ હોય, બુદ્ધિ હોય ને તો નાની વાતમાં બહુ મજા આવે. તો જો આમાંથી ઘણા ખબર પડશે, ઘણા નહીં પડે હો. હા, એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. જેમ જેમ સમજાય એમ મજા આવે. અને એટલું યાદ રાખવું કે જિંદગીમાં તીખું તરેલું ગરમ મસાલાવાળું ખાવ ને, તીખું તરેલું ગરમ મસાલાવાળું ખાવ એટલે પાછળથી પસ્તાવો થાય. આ નાની નાની વાત એને સમજવાની મજા છે. હમણાં કાકા એસટીમ ચડતા હતા. એસટીમ ચડતા કે માસ્તરને કે કંડક્ટર આ ખટારો ચારે ઉપાડવાનો. તો માસ્તરનું મગજ ના જાય. એસટી ચડે છે, ભારે છે, પાછો કે ખટારો ચારે ઉપાડવાનો. કંડક્ટર માથા ભારે તો કે કચરો ભરે એટલે તરત. નાની નાની વાતો એમ. અમારા બદરખા મારું ગામ છે, ત્યાં આગળ શંકર ભગવાનના મંદિરે આરતી થતી હતી. તો કીધું જય ભગવાન સારું કરજો. ભાઈ આ મને કે પ્રકાશ શું થાય છે? કીધું આરતી ઉતારસ. તો કે ચડાઈ શું લેવા? એટલે આમાં ચડાવવાનું ચાહીએ આવી કીધું. પણ સમજાય નહીં મજા એમ. ગામમાં લગ્ન થતા હતા, કરિયાવરની બાબતે કંઈક લોચા પડ્યા તો કન્યાનો ભાઈ ઊભો થઈ ગયો કે આ બધું લેવું હોય ને તો હું મારી બેનને આજે નહીં પરણાવું, કાલે નહીં પરણાવું. તો વરરાજા ઊભા થયા. કંઈ વાંધો નહીં, પરમ દિવસે આવશે. નવરાજ છીએ એટલે આ ક્યાં લઈ જવું બધા. અમુક તો વાતો જ એવી હોય છે કે તમે એને સમજો એટલે મજા આવે એમ. અરે હમણાં ગામનો એક રિયલ કિસ્સો કહું કે મારું ગામ બદરખા, ત્યાં આગળ ચા પાણી નાસ્તાની હોટલ છે. અને તમને ખબર છે બધા ગામમાં તો એવી હોટલો હોય, પણ ચા જે બનાવતા ને છોકરા ચા આપતા હોય એ બધા બચારા ગરીબ ઘરના હોય અને ભણેલા ગણેલા ના હોય. એટલે એમને ગુજરાતી માળ આવડતું હોય, હિન્દી ઇંગ્લિશમાં ખબર જ ના પડતી હોય. એ આવો બચારો ગરીબ ઘરનો ભણ્યા ગણ્યાવાનો છોકરો ચાની કેટલી ચા બનાવતો હતો. એમાં એક શહેરના બેન ગાડી લઈને આવ્યા, ફટાફટ ગાડીમાંથી ઉતર્યા અને એમને પેટમાં તકલીફ થયેલી. એટલે એમને જવું હતું બાથરૂમ. એટલે આવીને છોકરાને ડાયરેક્ટ ઇંગ્લિશમાં પૂછ્યું કે બાબા અહીંયા ટોયલેટ છે? તો ભણેલો ગણેલો છોકરો કે ના બેન, અહીંયા મોનેકો ક્રેકજનનો પાર્લે છે, ટોયલેટ નહીં. એટલે હાસ્ય ક્યાંથી ઊભું થાય એમ. હા હા, ના 2 દારૂડિયા અમારા ફરિયામ નીકળ્યા. નવો થાંભલો કલર કરેલો અને ઉપર બોર્ડમાં લખેલું. એક દારૂડિયો કહેલા એ હું લખ્યું છે, બોર્ડ હું માર્યું છે. બીજો દારૂ કે મને હું ખબર, કે ચેક કરવું પડે, આપણે ગામના નાગરિક છીએ, હું લખ્યું છે જોવું પડે. કલર કરેલા થાંભલે ઉપર ચડ્યો એક જણ, ઉપર ચડીને નીચે ઉતર્યો. બીજો કે હું લખી દઉં. નહીં નહીં, ખાલી લખ્યું છે કે કલર કરેલો થાંભલો છે, કોઈને ઉપર ચડવું નહીં. બગાડીને આવ્યો થાંભલો આખો. એ દારૂડિયાની પણ એવી મજા આવે છે. એક ભાઈ આંખો મેકીને દારૂ પીવે. હું મળેલા એ આંખો બંધ કરીને પીવે છે એનો વાંધો ને, પણ આંખો બંધ કરીને પક્કા ભાઈ માંદો પડી ગયેલો, ડૉક્ટરે કીધેલું દારૂ સામું જોવાનું નહીં. આંખો બંધ કરીને ચાલુ કર્યું. એક ભાઈ ટોટીએ દારૂ પીવે કે તને શું થયું? કે મને ડૉક્ટરે કીધેલું દારૂ નડવાનું નહીં, ડાયરેક્ટ ટોટી લે. ઘણી અઘરી નોટો હોય છે ઘણી, તો એમને ક્યાં લઈ જવી એમ. પણ ગામના જે ભાભા હોય ને ગયડા ડોહા, એવી તો અઘરી નોટો ચાય ના મળે એમ. એવી મોજ કરાવે ને તમને. અમારા ગામમાં પાન પાલનનો ગલ્લો છે કાકાના, ખરેખર અઘરા છે હો કાકા. શહેરમાંથી એક ભાઈ આવ્યો, આવીને મિન્સર કરેલો, આવીને કહે છે કાકા કાકા મને 2 દાણાદાર આપો. તે પેલા કાકા તમે લે આખું તોડીને કે લે ભાઈ કાકા કહે રૂપિયો લાય ભાઈ. તે પહેલાં તમે કોઈની પાકીટ કાઢ્યું અને 15ની નોટ કાઢી. કાકા કે લ્યો તમારો રૂપિયો કાપી લો, 14 પાસા હાલો. કાકાની આંસુ ફાટી જાય. એટલે મેં તો રૂપિયાની 2ની 50 100ની 500ની 1000ની અને આ 15ની નોટ ના જોઈ. કે એ ભાઈ હરખા પૈસા આલો કે 15ની નોટ ના હોય. બોલો શહેરવાળો ભાઈ કાકા તમને ખબર ના પડે, આ નોટ છે ને આ શહેરમાં નવી આવી છે, ગામમાં આવતા વાર લાગશે અને તમે ગામડા તમને આમાં ખબર ના પડે. કે કાકા કહો હોય સારું, શહેરમાં પહેલાં 9 પહેલાં આવે, ગામડામાં પછી આવે. તાણો ડબ્બો ખોલ્યો, 15ની નોટ નાખી 14 રૂપિયા પાછા પણ 2 7-7ની કાઢી લે. તો શહેરવાળો ભાઈ ચકડીએ સડ્યો. એ કાકા હું શહેરનો છું, મને ગાંડો નહીં બનાવો, કે મને ખબર પડે છે કે 7-7ની નોટો ના હોય. કે કાકો કે શાંતિ રાખ ભાઈ, તને કશી ખબર ના પડે આમાં, આ ગામડાની વાત છે. કે આ નોટ ગામમાં નવી આવી જાય, શહેરમાં આવતા વાર લાગશે. પેલો બોલવા જ ના રહ્યો, ઊભો થઈને નાહી ગયો. આવા ગામના મગજના ફરેલા કાકા સવારમાં 8 વાગે હોટલે પહોંચી ગયા નાસ્તો કરવા. કેવા હેરાન કરે છે હોટલવાળાને થઈને કે એ હોટલવાળા ગરમ ગરમ શું છે? કાકો કે ગરમ ગરમ. બોલો હોટલ કે કાકા ગરમ ગરમ ગોટા છે, એલા એનાથી ગરમ. કાકા એનાથી ગરમ ફાફડા છે, એલા એનાથી ગરમ. કાકા એનાથી ગરમ જલેબી છે, એલા એનાથી ગરમ. કાકા એનાથી ગરમ સેવસર છે, એલા એનાથી ગરમ. કાકા એનાથી ગરમ ખમણ છે, એલા એનાથી ગરમ. કાકા બધું ગરમ જ છે, ગાંઠિયા બધું ગરમ જ છે, એલા ગરમ લાય. છેલ્લે ઓટોવાળો ગરમ થયો. કેવો મગજનો ફરેલો કાકો આવે છે, ગરમ 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 કરે. એટલે ભઠ્ઠીમાં જો ભઠ્ઠીને દેતવા લઈને આવ્યો. લે કાકા ગરમમાં દેતવા સર લે. આપણો કાકો કે હા મારે બીડી હરગાવી. પેલા હોટલ બંધ કરી દીધી.
એટલે હારા બીડી હરગાવા માટે હોટલો બંધ કરાવી દે એવા કાકા. આવો કાકો કાલુપુર રેલવે સ્ટેશનની બારીએ પૂછપરછ કરવા, સાહેબ આ બોમ્બેવાળી ગાડી કેટલા વાગે આવવાની? એ રાતે 11 વાગે આવશે. જામનગર જવું હોય તો કે હમણાં 3 વાગે. નડિયાદ જવું હોય તો કે 12 વાગે. તો કે મહેસાણા જવું હોય તો કે 9 વાગે જતી રહી. તને કે કલોલ જવું હોય તો કે એમાં મહેસાણા ભેગી જવાય કે? પણ કે કાકા કંઈક વાત કરો, તમારે કઈ ગાડીમાં જવાનું છે? કાકો કે મારે કોઈ ગાડીમાં નહીં જવાનું, મારે પાટો ઓરંગી પેલી બાજુ જવાનું. પેલા સાહેબે રાજીનામું મળ્યું, મારે નોકરી જ નથી કરવી. કેવા કેવા પ્રશ્નો પૂછે છે આ ગામના ભાભા, તમને ગમે ત્યાં સક્રિય સડાવી દે એમ. પણ એક અમારા ગામના કાકા, એમને પૈસા બહુ એમની જોડે, કરોડો અજબો રૂપિયા એમ. તો બધા ગામમાં કીધું, કાકા તમારે જો આટલા બધા પૈસા પર તમારું માન ખરું કશું? હા, તમારી કંઈ વેલ્યુ ખરી? તમારી ઇજ્જત ખરી કે કંઈ? કોઈ તમને 2-5 માણસ બોલાવે કે હું હોય ને તમે પૈસા કાઢ લાખો કરોડ રૂપિયા બની સરપંચ બની જાઉં અને સરપંચ બનીને મોટા નેતા સુધી પકવું અને મારી વાહ થવી જોઈએ એમ? આ કાકાને તો ઉપડી સરપંચ થવાનું. બધા હરી કરી ચૂંટણી આવી ગામમાં, એટલે બધા ફોર્મ ભર્યા હતા. કાકાએ ભેગું ભર્યું, પણ કાકાના કરમ ફૂટલા. કાકાએ ફોર્મ ભર્યું, આખા ગામે ફોર્મ ભરેલો. મેં 20-22 જણે ફોર્મ ભરેલું. એટલે ગામ ભેગું કર્યું કે જો ભાઈ આટલું નાનું ગામ છે આપણું, નાની વસ્તીનું ગામ છે, 1500-2000 આટલા ફોર્મ ભરાય તો ચૂંટણી ના થાય. એટલે અમુક ફોર્મ સમજીને લઈ લે, 2-4 પણ ભરો. બધા કહે ના અમારે બધાને સરપંચ થવું છે, કોઈ ફોર્મ પાછું નહીં લે. તો મારા જેવો કોઈ હોશિયાર માણસ કહે કામ કરો મુખી સાહેબ, કોઈ ફોર્મ પાછું ના લેતું હોય તો આપણે પ્લાસ્ટરવાળો કૂવો નહીં, એમાં કાકાને બધાને નાખો કે સરપંચીને થવું હોય, અને ફરતું તેલ લગાવો, અને જે પહેલો બહાર આવે એ સરપંચ. તો એ તારી વાત સાચી કે સવારમાં બીજા દિવસે બધાને મેં કૂવો નાખ્યા અને ફરતું તેલ લગાવ્યું. હવે તેલ લગાવે પછી કયો બહાર આવે? બધા મેં લપચ્યા ખાય. પેલા પૈસા કાકાનો હોશિયાર હોય તો પૈસા થયો ને, વાણિયા બુદ્ધિ વાપરી. હું આ કે મારા પૈસા બગડે પણ હું સરપંચ થઈને રહું. એટલે એક જણને બોલાવ્યો, કયા કૂવામાં 4 ટાંકે થઈશ? પેલો કહે કાકા કેવી વાત કરો છો તમે? એમ ના 10 મિનિટ જ રહેવાનું છે કે 5000 રૂપિયા આલીશ. તો પેલો કહે એ સારું કહેવાય, એટલે કૂવામાં આવો ધંધો 10,000 5,000 રૂપિયા મળતા હોય 2-5 મિનિટમાં રહેવાનું. પેલા તો 4 ટાંકે થઈ ગયો 5,000 હાટું. બીજાને કે તું આની ઉપર તું થઈ જા, તને 10,000 આલું. ત્રીજા કે તને 15 આલું, 20, 25, 30, 35, 40 એમ કહીને 20 જણની હેર કરી. લાખ રૂપિયા મુવાકે બગડે, છેલ્લા લાખ એમ કરીને 20 જણના રાશ્યા. કાકો 1ને પકડીને 2ને પકડીને 3ને પકડીને 4ને પકડીને 18, 19, 20 અને કોણ ધાર હાથમાં કે 12 લાખ રૂપિયા બગડ્યો, સરપંચ થઈ જઈશ ને. હજુ ઉપર ચડવા જાય છે પારી પકડીને, અને નીચે વાળાને વિચાર આવ્યો, સારું કે આટલા બધા પૈસા મારે બધાનો ભાર ઉચકવાનો 20 જણનો, અને મને ખાલી 5,000 રૂપિયા જ થઈ ગયા, અને પેલા ઉપરવાળાને કશું નહીં કરવાનું, એના આખા લાખ રૂપિયા. આ તો દગો થયો મારી જોડે. એ કાકા હું મારો ટેકો પાછો લઉં છું કે? રોયો નીચેથી ખસી ગયો. જેવો ખસ્યો બધા ભડામ દઈને ભોય. ચેકનું લમણું ફૂટ્યું, ચેકનું ટાંગો તૂટ્યું, ચેકનો હાથ પીટ્યો, બધા દોડે બહાર કાઢ્યા. ત્યાં સરપંચ તો બાપા બહાર નહીં તો બધા રફુ ચક્કર થઈ જાય. કોઈ સરપંચ થવા તૈયાર જ નહીં. પણ કાકાના મનમાં રહી ગયું, હું તો સરપંચ થઈને જ રહીશ, જે થવું એ થાય. એટલે એમણે તો બહુ બધા પૈસા બગાડ્યા, બધાને ખવડાયા, આ તે પૈસા આપીને વોટ લીધા, એમ કરીને સરપંચ થયા, ધારાસભ્ય થયા, સંસદ સભ્ય થયા, છેલ્લે નેતા બની ગયા. પછી એમને થયું હાશ, હવે ગામડાનો કાકો મહેનત કરીને આમ પૈસા બગાડીને આવડી તાત્કાલિક પોક્યા હોય એટલે હરક તો માય નહીં, જે થવું થાય. જો બધા મને કહેતા કે મારી આબરૂ નહીં જો નેતા બની જો ને મોટો કે, એટલે પહેલું ભાષણ હરક તો માય ને બરાબર ધોતું પહેર્યું, કોટી બોટી પહેરીને, પાઘડી બાગડી પહેરીને એમનો પીઆઈ જે સેક્રેટરી જે સાહેબ ચલો આપણું પહેલું ભાષણ છે. આ તો તૈયાર થઈને ભાષણમાં ઉપડ્યા. હવે આ ભાષણ ચમનું કરું કાકાને તો કોઈ ખબર નહીં. ઉતાવળમાં ભડાભટ લુગડા પહેરીને નાહી જાયેલા. અને માઇક ત્યાં કોકે કીધું કે આપણા નવા સાહેબ આવ્યા છે અને એમને શપથવિધિ લીધી છે, ને હવે આપણને બધાને 2 શબ્દો સંબોધશે. એટલે પેલા ગામડાના કાકા હરખ પદુડા માઇક જેવું હાથમાં આવીને કૂદકા મારતા હતા. ના ના ચિંતા કરશો નહીં કે હવે હું દેશનો નેતા બની જશું, આપણા દેશને હું આગળ લાવી દઈશ, દેશનું ભલું કરી નાખીશ, ગરીબી હટાવીશ, શિક્ષણ વધારીશ. આમ નામ કૂદકા મારે ને ઉતાવળમાં ધોત્યું હરખું પહેરેલું નહીં, તરત કાકાનું ધોત્યું ભોંય, ધોત્યું ભડામ દઈને ભોંય પડ્યું તોય કાકા કૂદકા જ મારે. ના ના હું મારા દેશનું આમ કલ્યાણ કરી નાખું, તેમ કલ્યાણ કરી નાખું. આવી બધી વાતો કરે ને એમનો પી આવ્યો, સાહેબ શું સાહેબ તમારી આબરૂ ભોંય પડી છે. આમ તો સાહેબ મને ખબર છે કે ધોત્યું નીકળી ગયું છે, પણ આમ જોતો ખરી કેટલી જનતા છે, કેટલું પબ્લિક છે કે આ બધાને વચ્ચે હું ધોત્યું પહેરું સારું લાગું, મારી આબરૂ જાય કે એ તો બધું કરું છું, તું જા. હવે તમે વિચારો કે ઘડિયા ગાડા વારે હવે આ નેતા છે કાકાના ભાષણ ચાલુ રાખો ને ધોત્યું પહેરી લેવું છું. વિચાર તો કર છે એ બુદ્ધિ વાપરો છે.
હવે ધોતું પહેરવાનું તો ભાષણ ચાલુ રાખવાનું. ના ના, મને ખબર છે કે આ દેશ આપણો બરબાદ થઈ રહ્યો છે, આ દેશ તૂટીને ભોંય પડ્યો છે, એને આપણે ઊંચો કરવાની જરૂર છે, ધીરે ધીરે ઊંચો કરવાની જરૂર છે એમ કહીને ધોતું પકડ્યું. આ દેશ આપણો તૂટીને ભોંય પડ્યો છે, એને ધીરે ધીરે ઊંચો કરવાની જરૂર છે એમ કરીને ક્યારે સુધી ધોતું લાયા. અને મારા દેશવાસીઓ, આ દેશ આપણો ઊંચો થઈ જાય એટલે કામ પતી જતું નથી. હજુ આપણામાં બધા ભાગલા પડે છે. હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું. આવા બધા એકતા નથી. એટલા માટે આપણે એકતા કરવી પડશે, એકતા નહીં ગાંઠ મારવી પડશે એમ કહીને કાકાએ ગાંઠ ઠોકી. અને ભાઈઓ બહેનો, એકતાની ગાંઠ મારીએ તો જ આપણો દેશ આગળ આવશે ને. એક ગાંઠે ના થાય 3-4 ઠોકી દેવાની, ફરતી છૂટે જ નહીં. એમ કરીને 3-4 ગાંઠ ઠોકી દીધી, ધોતું પહેરી લીધું. એટલે આ ગામડાના કાકા હવે આ સાહેબને એ ભાષણ પત્યું. ભાઈ 2 દિવસ પછી ચેક ફૂટબોલનું મેચ થતી છે સિટીમાં, તો એ સાહેબને આમંત્રણ આવ્યું કે સાહેબ તમે ફૂટબોલની મેચ જોવા જાઓ. નવા બન્યા હોય નેતા એટલે આમંત્રણનું માન આપીને જવું પડે, ના તો પડાય નહીં. હવે આ ડોહો ગાય ભેંસો રમ્યા હોય ખેતરમાં અને પૈસા હતા હવે જમીન બમીન વેચીને, હવે આ નેતા બની જ ગયા. હવે એમને ફૂટબોલ શું ખબર નહીં, ફૂટબોલની મેચ જોવા જવાનું કે અમે દડો હોય, હાથર ખેલાડી આ બાજુ હોય, હાથર ખેલાડી આ બાજુ હોય, ગોલકીપર હોય, અને આ મેચ જોવા બેસી ગયા. જ્યાં લોકોની મેચ ચાલીને તો આમ નામ જોવે, હું કરું છું કા બધા. મેચ પતી પછી પેલા રેફરીને બધા આવ્યા ને ભાઈ, હવે સાહેબનો સમય કિંમતી આપીને આપણી વચ્ચે આવ્યા, મેચ જોઈ, એ બધા એમનો આભાર. હવે આપણને ફૂટબોલ વિશે 2 શબ્દો કહે છે. શું બુઝારું કે દડા વિશે ખબર નહીં કે આ શું છે ફૂટબોલે. હવે માન રાખીને બાઇક હાથમાં જેવું પકડ્યું અને મેચ જોઈને તો ખીજાઈ જાય, ગરમી જ પકડેલી જ તે. નહીં, હું મારા દેશમાં આવું નહીં ચલવું. શું વાત છે, આ મારો દેશ છે? હા, એક 25-30 દડા માટે બાજામાં બાજ. હા, એક 30 દડા માટે પેલાને પાટું મારે, પેલાને પાટું મારે. નહીં, હું મારા દેશમાં ઝઘડો નહીં ચલવું. એક દડા માટે ઝઘડો થાય છે. મારો પીએ ક્યાં ગયો? હા સાહેબ બોલો. તું છે ને કાલે ગાડી ભરીને દડા મંગાય, ગાડી ભરીને દડા મંગાય, બધાને 5-5 આપી દે, હોન દડે રમે, કોઈ ઝઘડો જ ના કરે. અને પેલો જારિયરો એ બુઢિયા જો બધું પહેરીને ઊભો છે, એ જ ઝઘડાનું મૂળનું કારણ છે. એને 5 વર્ષની જેલ કરો. એ દડો એની જોડે તો આખો નાખીને લાત મારીને કે એક ઝઘડો કરાવે છે, એને જેલ થશે કે. પેલા સાહેબ કે બસ સાહેબ બહુ સરસ ભાષણ, સરસ. એટલે અમુક તમને ખબર પડતી હોય ને ત્યાં જ બોલાય, નકર બોલીએ જ નહીં આપણે, ખોટા વાયડા ગણાવીએ. હા, પણ મજા હશે નહીં, હાસ્ય ગમે ત્યાં મળતું રહે એવું બધા કલાકાર કે. પણ મેં વાત કરીને કે એના માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. મેં નાના બાળકોની વાત કરીને મારા ગામની એક બાજુની સ્કૂલમાં છે, એક સરસ મજાની વાત છે તમને કરું કે સ્કૂલના જે બાળકો ભેગા થાય એમના ગામડાના જે બાળકો હોય ને એ તો ખરેખર સાહેબને હેરાન કરી નાખે. એટલે સ્કૂલમાં ગાંધીનગરથી મોટા સાહેબ દર વર્ષે દરેક સ્કૂલમાં આવે મોટા સાહેબ, અને સ્કૂલનું બધું નિહારણ કરે કે ભાઈ સ્કૂલ બરાબર છે, ચલાવવા જેવી છે કે બંધ કરવામાં શું ખૂટે છે, શું ખામી છે, શોધે અને બધું ઇન્સ્પેક્શન લે. તે આગળના દિવસે ક્લાસ ટીચરે સાહેબ બધા છોકરાને પ્રિન્સિપાલ કીધું મેદાનમાં ભેગા, બાળકો આવતીકાલે આપણી સ્કૂલમાં મોટા સાહેબ આવવાના છે, આપણી પરીક્ષા લેશે, આપણને બધા પ્રશ્નો પૂછશે, એટલે આપણે બધા તૈયાર થઈને આવજો, તનાતન કે માથામાં તેલ બેલ નાખીને રૂપારા થઈને આવજો કે. અને સાહેબ જે પૂછે એના આંગળી ઉચકીને જવાબ આલજો, જેને આવડે. એક છોકરો ઊભો થયો, સાહેબ જેને આવડે જવાબ આલે, જેને ના આવડે ઘેર ચાલો. એટલે એ બધાને આવવાનું સાહેબ, ફૂલ હાજરી બતાવવાની છે કે એમાં ઘેર નથી રહેવાનું કે. હાર બીજે છોકરા તનાતન તૈયાર થઈને આવ્યા, તેલ માથામાં નાખીને, એના તેલમાં માથું નાખીને આવેલા, આવી ગયા. મોટા સાહેબ આવ્યા, ચા પાણી કર્યા અને એક રૂમમાં ઘૂસીને કે બાળકો હું ગાંધીનગરથી આવ્યા છું. શ્લોકા કે અમને ખબર છે. એમ નહીં, હું તમને પ્રશ્ન પૂછીશ. છોકરા કે એ ખબર છે નહીં, હામું નહીં બોલો. હું પ્રશ્ન પૂછીને ખોટા જવાબ આલશો તો મારી સ્કૂલ બંધ કરાવી દઈશ, સ્કૂલ ઉપર ચોકડી વાગી જશે. તો છોકરો ઊભો થયો, સાહેબ આમાં તમે હું બુઝારું બંધ કરાવશો? હા, આમાં બારી નહીં, બાયણા નહીં, આમાં તમે બંધ શું કરાવશો? 2-4 દિવાલો છે, જેને મન ફાવે આવે છે, મન ફાવે જાય છે, આમાં તમે બંધ શું કરાવશો? તારું ચા મારશો, ઉપર છાપરું નહીં, મેણ્યું બાજુ છે. તમે ખોટું ભાડું ભરીને લાંબા થયા સાહેબ કે. એ જે હોય મને બધી ખબર, તમે સાથે જવાબ આલશો તો સ્કૂલ નવી બનશે. હું પ્રશ્ન પૂછવાનો જવાબ આલજો. છોકરા કે હા સાહેબ પૂછો. તમને ગણિત આવડે? બધા છોકરા કે હા સાહેબ આવડે. ચલો મને જવાબ આલો કે ગણિતમાં એક છોકરો ટેબલ ઉપર ઊભો હોય અને 2 છોકરા ટેબલની નીચે બેઠા હોય તો કુલ કેટલા છોકરા થાય? એક છોકરાને ઊભો કર્યો, છોકરો ચડી પકડી કે સાહેબ સાચું કહું? એટલે સાચું હા તો ગાંધીનગરથી લાંબો થયો છે ભાઈ, બોલને. ત્યાં કે ટેબલ ઉપર એક છોકરો હોય, ટેબલ નીચે 2 છોકરા હોય તો કુલ છે ને 1/2 થાય કે. તો સાહેબ ચક્કરી ચડ્યો. એટલે એ આવું કયું તને ભણાયું? 3 થાય, કેમ ને 1/2 થાય કે? કે સાહેબ તમને કોઈ કંઈ ખોટું ભણાય છે, હું તમને સમજાવું. સમજાય ભાઈ. કે જો ટેબલ ઉપર એક છોકરો ભાઈ, એક વચ્ચે ટેબલની લીટી આવે અને નીચે 2, કેટલા થાય?
સાહેબ કે બે જા, આવો સરવારો કરસ, આવો સરવારો નહીં કરવાનો, અવરો સીધો સરવારો કરવાનો. તો કે તમે સીધો પ્રશ્ન પૂછો ને તો અમે સીધો જવાબ આપી લે કે આ ચલો સીધો સરવારો કરો. ચલો હાવ દેશી બરાબર ગામડાનો સવાલ પૂછું, સરવારો કરજો કે ધારો કે હું 2 ઈંડા અહીં મૂકું, 3 ઈંડા હું અહીં મૂકું અને 4 ઈંડા હું અહીં મૂકું તો કુલ કેટલા ઈંડા થાય? ચલો જવાબ આલો. એક છોકરો ઊભો કે ચલ બટા તું કે બહુ ડાયો, ચલ કુલ ઈંડા કેટલા થાય? એ છોકરો વલોડતો કે સાહેબ કેવું બોલો છો, એવું ના હોય કે શું ના હોય? સરવારો કર બટા, 2 ઈંડા અહીં મૂકું, 3 અહીં મૂકું, 4 અહીં મૂકું તો કુલ કેટલા ઈંડા થાય? સરવારો કર. પણ સાહેબ એવું ના હોય, તમે કેવું બોલો છો? શું કેવું બોલો છો? સરવારો કરવાનો તારે બટા કે કુલ કેટલા ઈંડા થાય. પણ સાહેબ કેવું વાત કરો છો, ઈંડા તો મરઘી મૂકે, તમે ચાહી મૂકો. અને આપણું વિજ્ઞાન કે એટલું બધું આગળ નહીં વધી ગયું કે તમારા જ્યાં સાહેબો શિક્ષકો ઈંડા મૂકે. સાહેબ તો બોલતા બંધ થઈ જાય ઘડીક વાર. હા બધા માથા ભારે છોકરા છે. સાહેબ કે જો હવે તમને છેલ્લા પ્રશ્ન પૂછું, હવે જવાબ નહીં આલો તો બધાની સ્કૂલ બંધ કરાવી દઈશ. હા તારો મને એમ કહો કે તમને ચિત્ર આવડે? તો કે હા સાહેબ ચિત્ર આવડે. તમારી પ્રિય કલા કઈ? ચાલો કહો. પેલો ખૂણા બેઠો છોકરો ઊભો થાય, તારી પ્રિય કલા કઈ? કોઈ તો છોકરો ઊભો થઈને આમ સલમાન ખાનની એક્શનમાં ઊભો થઈને કે સાહેબ સાહેબ મારી પ્રિય કલા કહું, પેલી બીજી બેન્ચમાં બેઠેલી ચંદ્રકલા. સાહેબ કે છોકરીનું નામ લેશ? બેસ નીચે બેસી જા. કે મને એમ કહો આપણા દેશમાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? આપણા દેશમાં સૌથી વધારે બરફ કઈ જગ્યાએ પડે છે? પહેલી બેન્ચ પર તારો છોકરો ઊભો થાય, સાહેબ હું કહું હા બોલ. હા આપણા દેશમાં છે ને સૌથી વધારે બરફ દારૂના પાલામાં. સાહેબ તો ફૂલ ગરમ થઈ ગયા. હવે તો તમારી સ્કૂલ બંધ કરાવી જ દઈશ કે નહીં ચાલે કે? સાહેબ કે ના એવું ના કરશું સાહેબ, એક છેલ્લો પ્રશ્ન પૂછી લો કે અમે સાચો જવાબ આલશું કે. તો કે એમ તો એક સારો જવાબ આલો, પ્રશ્ન પૂછીને હાલો નકર તમારી સ્કૂલ પર ચોકડી. તમે રામાયણ જોઈ લી? એ છોકરા કે હા સાહેબ રામાયણ જોઈ લી. તો મને એમ કહો કે રામાયણમાં ધનુષ કોણે તોડેલું? તો એક છોકરાને ઉભો બટા તું કે રામાયણમાં ધનુષ કોણે તોડેલું? સાહેબ સાચું કહું હું તો આજ બેલ પડ્યા પછી આવ્યો, મેં નહીં તોડી. પેલા સાહેબ કહું ધનુષની વાત કરું, સાહેબ એ જ કહું છું ધનુષ મેં નહીં તોડ્યું. બીજાને કે તું બે જા, બીજાને કે તું બટા ઊભો થા, તું મને કે ધનુષ કોને તોડેલું? પેલો છોકરો એકદમ ઢીલો થઈને કે સાહેબ સાહેબ મને તો છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો, હું તો સ્કૂલે જ આજે આવ્યો છું સાહેબ. સાહેબ મેં તોડ્યું નહીં, મને ખબર નહીં કે કોને તોડ્યું કે. સાહેબ તો ગરમ થઈ ગયા, ક્લાસ ટીચરને બોલાવ્યા, સાહેબ અહીં આવો. તો શું થયું? આવું તમે શિક્ષણ આપો છો? આવું છોકરાને ભણાવો છો? મેં સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે ધનુષ કોને તોડ્યું, તો કોઈને આવડતું નહીં કે એક કે હું બેલ પડ્યા પછી આવ્યો, પેલો કહું 10 દિવસે આજે આવું છું કે. આવું શિક્ષણ આપો છો? ના ના હું તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ. પાછા ક્લાસ ટીચર કે સાહેબ તમારી ભૂલ થતી છે. બાકી અમારા આ સ્કૂલના છોકરા બહુ ડાયા, અમારા રૂમના છોકરા કે હા એટલા ડાયા કે ટેબલ તોડે, ખુરશી તોડે, ગોરો તોડે, પંખો તોડે, છેલ્લે મારું માથું તોડે, પણ ધનુષ કોઈ દિવસ ના તોડે. તો પેલો સાહેબ ગરમી પકડીને ડાયરેક્ટ પ્રિન્સિપાલ જોડે, સાહેબ તમે ખુરશીથી ઊભા થઈ જાઓ. તો કે તમારે બેહવું છે? મારે બેહવું નહીં યાર, હું તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ. આવું તમે શિક્ષણ રાખો છો કે? હા આવું ભણાવો છો કે? મેં સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે ધનુષ કોને તો કોઈને આવડતું નહીં કે બેલ પડ્યા પછી આવું છોકરા કહેશે સાહેબ કે અમારું માથું તોડે પણ ધનુષ ના તોડે, આવું શિક્ષણ આપવાનું? ના ના હું તમારી સ્કૂલ બંધ કરી, ધનુષનો આટલો પ્રશ્ન ના આવડે એટલે કે. પાછા પ્રિન્સિપાલ ખીચામાં નાખીને સાહેબ તમે કેવો માણસ હોય, છોકરું ક્યાંય બચારું તોડતા તોડી નશીમાં તમારું શું જયું કે? હા એક ધનુષમાં આટલી બધી માથાકૂટ કરો છો કે? મૂકો વાત પડતી કે હું નવું લાવેલું બસ કે. ત્યાં તો ભાઈ સાહેબે પેલા છોકરાને બોલાવ્યા, શિક્ષકને બોલાવ્યા આવો કે આ છોકરો તો આવો જવાબ આલે છે, બેલ પડ્યા પછી આવ્યો. આ શિક્ષક એવું કહે છે કે મારું માથું તોડે પણ ધનુષ ના તોડે, અને તમે પાછા ખીચામાં નાખીને એવું કહો છો કે છોકરું કે તો ના કહું નવું લાવેલું, હું તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ. ત્યાં તો પેલા તઈને ઢીલા થઈને સાહેબના પગમાં પડ્યું, સાહેબ માફ કરી દો, અમારો કોઈ વાંક નહીં. કેમ? અમે આ સ્કૂલમાં નથી ભણતા કે નહીં અમે શિક્ષક, એટલે અરે અમે તો બધા ખેતરમાં કામ કરતા હતા. આ મારો છોકરો છે ને આ મારા છોકરાનો છોકરો છે, અમને આને 50 આપ્યા અને 100 આપ્યા મને 200 આલ્યા. આ સ્ટુડન્ટ બન્યો, આ સાહેબ બન્યો અને હું પ્રિન્સિપાલ બન્યો. 250 રૂપિયા તઈને આવ્યા છીએ અમે, 150-200 રૂપિયા એમ કે ખોટું છે બધું. હા સાહેબ આ તમારે જે કહેવું હોય ને જેટલું ગારો ભાડ્યું હોય ને અને સ્કૂલ બંધ કરાવો, ભડાકો કરો, જે કરવું હોય ટ્રસ્ટી જ કરો, બધું એ ટ્રસ્ટી સાહેબનો વાંક છે. અમને પૈસા આપીને અમને એમ કે કલાક રહેવાનું છે, અમે જતા રહીશું, તમે તૂટી પડો કેસ કરવાની વાત કરો છો કેમ? તો ટ્રસ્ટીને બોલાવો, ટ્રસ્ટીને બોલાયા. શું છે આ ટ્રસ્ટી સાહેબ? આ બધું ખોટા છોકરા ઊભા કરો છો, 50-100 રૂપિયાની શિક્ષકો લાવો છો, પ્રિન્સિપાલે ખોટા લાવો છો કે ખોટી સ્કૂલ કરો ચાલો છો, સરકારનો પૈસા મફતનો લો છો કે તમે? ટ્રસ્ટી સાહેબ કે સાહેબ આપણે સાઈડમાં આવો, તમે બધા જાઓ ઉપડો. સાહેબને લાવ્યો, સાહેબ મૂકો ને પડે હવે આ તો બધું ચાલે, હવે આ આપણા દેશમાં બધું ચાલે છે ને કરપ્શન કે કંઈક સમજી લો ને કે હવે કે જે લેવું હાલો મને પતાવી દો કે ચા પાણી નાસ્તો કરી લો ને તમે કંઈક લઈ જાઓ કે એવું ના ચાલે યાર. હું તમે મને રૂશ્વત આપો છો એમ, લાંચ આપો છો? નહીં સાહેબ આ પ્રેમથી ભેટ અમારા તરફથી, તમે આયા લાંબા ત્યાં ગાંધીનગરથી પ્રેમથી આ લે છે કે લઈ જાઓ કે એમ.
લો લો સાહેબ અત્યારે હાલ મારા ખીચામાં 50,000 રૂપિયા પડ્યા છે, લો બંડલ, લો પકડો. ઓલા સાહેબે તરફ લઈને ખીચા મૂકી દીધું. હા ઠીક છે, હવે આ તો હું હતો એટલે 50,000 લઈ લઉં છું કે તમને ખબર પડે છે કે આ બધા ધંધા કે તમારે પોલીસ કેસ થાય કે જો આ તો સારું કહેવાય, હું સમજુ માણસ હું હતો એટલે 50 લઈ લીધા. ઓરિજિનલ સાહેબ આવ્યો હોત તો હું થાત પેલો ખોટો 50 પાડ્યા. એટલે એની મજા છે, એનો આનંદ છે એમ. એટલે હાસ્ય ગમે ત્યાં મળતું રહે એમ. પણ મેં ગામડાની કાકાની વાત કરી ને હા કે એક કાકા હતા અમારા ગામડાના, તે એમને છોકરો બહુ ભણી ગણી મોટો ડૉક્ટર એન્જિનિયર બની ગયો અને દિલ્હીમાં નોકરી. અને આ કાકા બચ્ચા ગાય ભેંસો રાખે કાયમ. એટલે એમને એમ થયું કે મારો છોકરો આટલો બધો હોશિયાર છે ને આટલો બધો થયો તો બહુ આનંદ થયો. પછી છોકરાને એવો આનંદ થયો પાછળથી કે હું મારા બાપાને હું સ્વર્ગમાં લાવું, સારી દુનિયામાં બતાવું. કાગળ લખ્યો ગામમાં કે મારા બાપાના અહીં દિલ્હી મોકલી દો, આ રેલવેમાં બેહાડી દો એટલે અહીં આવી જશે, એડ્રેસ આપી દીધું. એટલે ગામવાળા બધા કાકાને ઉતારી આવ્યા અને કાકા દિલ્હીમાં ઉતર્યા. હવે જેને ગાયો ભેંસો જોઈ છે, ગામડામાં જ રહ્યા છે, એમને શું ખબર કે બધું શું હોય, શહેર કેવું હોય. જેવા કાકા શહેરમાં ઉતર્યા દિલ્હીમાં એટલે જોયું કે આ હા 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 જેવી જેવી બિલ્ડિંગો છે, જેવા જેવા રસ્તા છે કે બાપા રે સ્વર્ગ છે કે મારો છોકરો હારે સામે આખી જિંદગી પોદરા બહાર કાઢી કે કેવું આ સ્વર્ગ જેવું છે એમ. એ કાકા રોડની ધારમાં હેડતા હેડતા જતા હતા, એમાં ધારમાં પોદરો જોયો. જેવો પોદરો જોયો કાકા ચમક્યા કે સારું આટલું સરસ મજાનું શહેર છે, બધા શહેર મેં તો પહેલી વાર જોયું, પણ છે તો પોદરો જ તે કે કાકા પોદરો ચમક્યા ને પોદરા નજીક થઈને કહેશે મારા દેનો દિલ્હીમાં પોદરો, અહીં ગાયો નહીં, અહીં ભેહો નહીં, અહીં ચાહી પોદરો, મારા દેનો કે દિલ્હીમાં પોદરો. પણ કે અહીં પોદરો ના હોય, આ તો શહેર છે કે. એટલે કાકા 2 ડગલા આગળ જઈને ત્યાં જઈને વિચાર આવ્યો હતો તો પોદરો, પણ મારા દેનો દિલ્હીમાં પોદરો ના હોય. કાકો તો અહીં 4 ડગલાથી પાછો આવ્યા, પાછો નિરખીને જોઈને કે છે તો પોદરો જ તે, પણ કે મારા દેનો દિલ્હીમાં પોદરો ના હોય. કાકા તો અહીં રિક્ષા કરીને આગળ ગયા, 5 કિલોમીટર આગળ જાય ત્યાં વિચાર આવ્યો હતો તો પોદરો જ તે, માનો ના માનો પણ કે ચોખવટ તો કરવી જ છે કે પોદરો છે કે શું છે. 5 કિલોમીટર રિક્ષાને ઈશારો કર્યો ભાઈ પાછી લઈ લે. હું મને બેહાડ્યો ને અહીંથી લાવી, ઈશારો કરી નહીં લાયા. પોદરા જોડે પાછા આવ્યા, નીચે બોરીને આંગળી ફેરવી ચાખ્યો, ચાખીને કે છે તો પોદરો જ તે, પણ કે મારા દેહનો દિલ્હીમાં પોદરો. સારું થયું કે મારો પગ ના પડ્યો. એટલે કાકા રોયા તે ચાખ્યો ને હવે પગની વાત કરસ. એટલે આ હાસ્ય છે, હાસ્ય ગમે ત્યાં મળ્યું રહે એમ. અને મારો એક મિત્ર છે, તે એને 7 છોકરા છે. એટલે એવું ના માનશો કે વધારે છોકરા છે, પણ 7 છોકરા એટલે એને કંઈક રોગ થયો એટલે મરવાની અણી ઉપર આવી ગયો. ડૉક્ટરે કીધું કે આ 1-2 દિવસના ગરાક છે. પછી એના બધા સાથે એના છોકરા ભેગા કર્યા, પછી મને બોલાવ્યો પાક્કો ભાઈ બંધ, એટલે મને કાંઈ ભાઈ પક્કા. એટલે મેં કીધું ભાઈ હવે જે થયું બરાબર છે, પણ અમે તું ભગવાનનું નામ લે, તારા કિસ્મત કીધી એમ કે આમાં નામ હું લેવાનું, 2 દિવસમાં ભેગું થવાનું જ છે ને. પછી કે તાર ભાભીને બોલાવીને કે મારે એક વર્ષોથી એક વાત દિલમાં છે પૂછવી છે. ભાભી કીધું બોલાવે મારા ભાઈ, બોલાવે આવો. તો કે જો મરતો શું હવે હું જીવવાનો નહીં, 2 દિવસમાં 1-2 દિવસ ડૉક્ટરે કીધું છે, મને એક વાત કાયમ ખૂચે છે, તું મને આ જે સાચી વાતનો જવાબ આલે એમ. તો કે શું ખૂચે છે તમને? તો કે આપણે 7 છોકરા છે કે એમાં 6 અને આ છેલ્લો છોકરો આપણો હાથમાં એ કંઈક અલગ પડે છે કે 6 છોકરા અલગ દેખાય છે ને હાથમાં અલગ દેખાય છે. સાચું કહી દેજે મને આજ મરતા કે હાથમાં છોકરો છે એનો બાપ કોણ? સાચું કહી દે આજ તું, મારી ધર્મપત્ની છું, આજ મરતા મને ખોટું ના કહેતી કે આ હાથમાં છોકરો એક અલગ પડે છે ને એનો બાપ કોણ એમ. તો પેલા હરવેરેન જાવીને વહુએ જવાબ આપ્યો કે એનો બાપ છે ને તમે પોતે. ટપાક દઈને જીવ જતો રહ્યો. સાહેબે 2 દિવસ શું કીધું, 2 મિનિટમાં એનો જીવ જતો રહ્યો, હાથમાં છૂટી ગયો સીધો ભગવાનના ઘેર. એટલે આવી હાસ્યની વાત છે. અને તમે બધા મને હાસ્યના આ મોજમાં સાંભળ્યો, પ્રકાશ મંડોરાને સાથ સહકાર એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આ સિદ્ધતભાઈ વ્યાસની હાસ્યની ખીચડીમાં તમને એવી મોજ આવશે અને એવા અનેક કલાકારો આવે છે કે તમને મોજ કરાવશે. ફરી આપણે મળશું આ ચેનલ ઉપર આવી જ મોજ સાથે. નમસ્કાર, જય માતાજી.